हेलो फ्रेंड्स, श्री विकी केपीएसएम बीएससी कॉलेज પાલનપુરમાં આપનું સ્વાગત છે। સીસીસીએચ 503ની અંદર સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સમાં આપણે આગળ ગયા લેક્ચરની અંદર આપણે લાગ્રાંજના અનિયમિત ગુણકો વિશે વાત કરી હતા। તો હવે આ વખતે આપણે નવો ટોપિક ચાલુ કરીશું, તો એ છે વિતરણ ફલન। તો વિતરણ ફલન એટલે શું? તો વિતરણ ફલન અને આદર્શ વાયુ માટે આણ્વીય વિતરણ ફલન। તો વિતરણ ફલન Q આપણે આગળ જે લાગ્રાંજના અનિયમિત ગુણકોમાં જોઈ ગયા હતા। તો મેં તમને કહ્યું હતું કે આપણે આ જે વિતરણ ફલન Q છે એ આપણે પાછળથી ભણવાનું છે। તો વિતરણ ફલન Q નું સમીકરણ શું હતું? તો વિતરણ ફલન Q ને Q is equal to sigma I gi into e raised to minus epsilon I upon kt સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે। તો વિતરણ ફલન Q is equal to sigma I gi into e raised to minus epsilon I upon kt। આમાંથી Q જે છે એને વિતરણ ફલન કહેવામાં આવે છે। જે gi છે એને આપણે આગળ જે સ્ટેટિસ્ટિક્સ જોઈ ગયા તો એની અંદર આપણે gi ને શક્તિ સ્તર લેતા હતા, પણ આ વખતે જે વિતરણ ફલન છે તો વિતરણ ફલનની અંદર આપણે જે gi છે એને સાંખ્યિક વજનના રૂપમાં લેવાનું છે। તો gi is equal to સાંખ્યિક વજન, એપ્સિલોન i is equal to શક્તિ, k બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક, t બરાબર તાપમાન। હવે વિતરણ ફલનની લાક્ષણિકતાઓ છે કે વિતરણ ફલન Q એ પ્રણાલીની કુલ શક્તિ દર્શાવે છે। Q ને જર્મન ભાષામાં અવસ્થા સરવાળો કહે છે। વિતરણ ફલન એ પ્રણાલીની સ્થિતિ વર્ણવે છે। વિતરણ ફલન Q પરિમાણ વિહીન છે અને આ જે વિતરણ ફલન છે આ વિતરણ ફલન પ્રણાલીની શક્તિ એના કણો અને અણુઓ વચ્ચે કેવી રીતે વિતરિત થઈ છે તેનું ગાણિતીય સ્વરૂપ દર્શાવે છે। અને વિતરણ ફલનનું મૂલ્ય અણુભાર, અણુકદ, અણુઅંતરો, આંતરઅણુ બળો ઉપર આધાર રાખે છે। તો આ એની લાક્ષણિકતાઓ હતી। હવે આ જે વિતરણ ફલન છે એની અંદર આપણે આદર્શ વાયુ માટે આણ્વીય વિતરણ ફલન જોઈએ। તો આદર્શ વાયુ માટે આણ્વીય વિતરણ ફલન કે આદર્શ વાયુ માટે જ્યારે અણુની શક્તિ જે છે આ અણુની શક્તિ કુલ શક્તિ કોઈ પણ અણુ હશે તો આ અણુ સ્થાનાંતર પણ પામતો હશે, એની ઉપર પ્રક્રિયા થતી હશે, આદર્શ વાયુ છે। તો ચલો આદર્શ વાયુની અંદર આપણે H2 વાયુ લઈ લઈએ। તો H2 વાયુના જે અણુઓ છે એ શું હશે, કેટલી શક્તિ ધરાવતા હશે? તો આ આદર્શ વાયુ જે H2 અણુ છે એ અણુઓ એક સ્થાનથી બીજા સ્થાને એટલે કે સ્થાનાંતર પણ પામશે, પરિભ્રમણ પણ કરશે, આંદોલન પણ કરતા હશે અને એ જે એમની અંદર ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન એમની ઇલેક્ટ્રોનીય શક્તિ પણ ધરાવતા હશે। તો જે આ આદર્શ વાયુ છે આ આદર્શ વાયુ એ કુલ શક્તિ કે આ આદર્શ વાયુના અણુની કુલ શક્તિ એ સ્થાનાંતરીય, પરિભ્રમણીય, આંદોલનીય અને ઇલેક્ટ્રોનીય શક્તિના સરવાળાથી મળી શકે છે। તો શક્તિ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આપણે ચારે ચાર શક્તિનો સરવાળો કરીએ તો કુલ શક્તિ મળશે। તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ટ્રાન્ઝિશન પ્લસ એપ્સિલોન રોટેશનલ પ્લસ એપ્સિલોન વાઇબ્રેશન પ્લસ એપ્સિલોન ઇલેક્ટ્રોનિક। તો આ જે ચારે ચાર જે શક્તિ છે આ ચારે ચાર શક્તિ બરાબર કુલ શક્તિ મળે છે। હવે આ જે સમીકરણ છે એ સાદા અણુઓ માટે દર્શાવી શકાય છે કે જે ઇલેક્ટ્રોનની શક્તિ દર્શાવતા હશે કે જે અણુની અંદર કે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થશે ત્યારે એમની શક્તિમાં ફેરફાર થશે એટલે એને ઇલેક્ટ્રોનીય શક્તિ કહેવાય। તો જે આ ઇલેક્ટ્રોનીય શક્તિ ધરાવતા હશે એના માટે વપરાય છે। પણ જ્યારે અણુઓ એ શક્તિ મેળવી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જશે એટલે શું થશે કે એમનો આકાર બદલાઈ જશે, એકમાંથી બીજા શક્તિ સ્તરમાં જશે એટલે એનો આકાર બદલાઈ જશે। હવે વારંવાર એ અણુઓ એની ઇલેક્ટ્રોનીય શક્તિ બદલાશે તો આ જે શક્તિ છે એ સરખી રહેશે નહીં। એક શક્તિ સ્તરમાંથી જ્યારે બીજા શક્તિ સ્તરમાં જાય એ વખતે પણ એનું મૂલ્ય બદલાઈ જશે। એટલા માટે આ સમીકરણમાંથી આપણે જે ઇલેક્ટ્રોનીય શક્તિ છે એપ્સિલોન ઇલેક્ટ્રોનિક એને આપણે કાઢી નાખવામાં આવે છે। તો સૂત્ર શું બનશે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ટ્રાન્ઝિશન પ્લસ એપ્સિલોન રોટેશનલ પ્લસ એપ્સિલોન વાઇબ્રેશનલ। હવે આ જે સમીકરણ છે એને આપણે આગળનું જે Q નું સમીકરણ હતું Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા gi into e raised to minus epsilon I upon kt આ જે સમીકરણ છે એની અંદર આપણે મૂકીએ તો શું થશે, ત્રણે ત્રણને ભેગા મૂકીએ તો આગળના જે સિગ્મા અને gi તો કોમન છે
તો એને આપણે બહાર કાઢી લઈએ તો એપ્સિલોન આઈ ઇઝ ઇક્વલ ટુ Q is equal to sigma I, sigma J, sigma K. ત્રણે ત્રણ જે છે એના શક્તિ સ્તર આપણે I, J અને K સ્વરૂપે દર્શાવ્યા છે. તો GI into EXP આ એટલે E છે તો E raised to minus epsilon I transition plus epsilon J rotational plus epsilon K vibrational upon KT. હવે આ ત્રણે ત્રણને આપણે જુદા કરવા હોય તો અહીંયા શું છે કે પ્લસ છે તો શેમાં ફેરવાઈ જશે અલગ કરીશું તો ગુણાકારમાં ફેરવાઈ જશે તો એને ગુણાકારમાં ફેરવીને કરીએ તો Q is equal to epsilon I GI into EXP અથવા તો E raised to minus epsilon I upon KT ગુણ્યા સિગ્મા J GI into E raised to minus epsilon J upon KT into sigma K GI into E raised to minus epsilon K upon KT. હવે આ જે સૂત્ર છે એ શેનું છે આખું થશે તો ટ્રાન્ઝિશન વિતરણ ફલનનું થશે સ્થાનાંતરીય વિતરણ ફલન માટે થશે તો આપણે એને સ્થાનાંતરીય વિતરણ ફલન માટે મૂકી દઈએ અને આ જે છે એ રોટેશનલ માટે થશે અને આ થશે વાઇબ્રેશન માટે તો Q is equal to QTR ગુણ્યા Q રોટેશનલ ગુણ્યા Q વાઇબ્રેશનલ તો આ જે છે એ વિતરણ ફલન માટેનું સૂત્ર છે. હવે જો આની અંદર આપણે ઇલેક્ટ્રોનિક વિતરણ ફલનને એડ કરીએ તો શું થશે તો ઇલેક્ટ્રોનિક વિતરણ ફલનને એડ કરીએ તો Q is equal to Q transition ગુણ્યા Q rotational ગુણ્યા Q vibrational ગુણ્યા Q ઇલેક્ટ્રોનિક વિતરણ ફલન તો આ જે છે એ આદર્શ વાયુ માટે વિતરણ ફલન છે. તો હવે એમાંથી આપણે ચાર વિતરણ ફલન ભણવાના છે જે ઉપર હાલ જે ચારે ચાર છે એ ચારે ચાર વિતરણ ફલન ભણવાના છે અને એ ચારમાંથી આપણે પહેલું જોઈએ કે સ્થાનાંતરીય વિતરણ ફલન તો સ્થાનાંતરીય વિતરણ ફલન માટે સૂત્ર તારવીએ કે એક પરમાણુય અણુ માટે સ્થાનાંતરીય વિતરણ ફલન માટેનું સામાન્ય સમીકરણ શું થશે સોરી અહીંયા લાઈન થઈ ગઈ છે તો એ હું બોલી જાઉં છું તો એ જોઈ લેજો कि QTH is equal to GI into e raised to minus epsilon T upon KT. सामान्य समीकरण स्थानांतरीय वितरण फलनનું શું થશે કે QT is equal to sigma GI into e raised to minus epsilon T upon KT ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે જો દરેક સપાટી માટે જે સાંખ્યિક વજન GI છે એના બરાબર 1 લેવામાં આવે તો ત્યાંથી 1 થઈ જશે એટલે શું વધશે QT is equal to sigma e raised to epsilon T minus epsilon T upon KT इक्वेशन नंबर 2 આપી દઈએ. હવે જે આ શક્તિ જે છે એપ્સિલોન T તો આ એપ્સિલોન T નું મૂલ્ય ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મુજબ નીચે મુજબ શોધી શકાય તો ડી બ્રોગલીના સિદ્ધાંત અનુસાર h upon lambda x is equal to mv is equal to px. px જે છે વેગમાન છે तो वेगमान बराबर m into v થશે તો વેગમાન px is equal to h upon lambda x થશે ઇક્વેશન નંબર 3 આપી દઈએ. અહીંયા જે h છે એ પ્લેન્ક અચળાંક છે px is equal to વેગમાન છે. હવે આવા જે કણ છે આ કણની શક્તિ આપણે નીચેના સમીકરણ ઉપરથી આપી શકીએ તો એપ્સિલોન t is equal to px² upon 2m આ બધા તમારે યાદ રાખવા પડશે ડાયરેક્ટ જ છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મુજબ છે એટલે તમારે એ ડાયરેક્ટ યાદ રાખવાના છે તો એપ્સિલોન t is equal to px² upon 2m તો આગળ જે px is equal to શું હતું h upon lambda x હતા તો h upon lambda x is equal to px છે તો આ px ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો શું થશે તો px ની કિંમત જે સમીકરણ 4 માં મૂકવામાં આવે તો એપ્સિલોન t is equal to h² upon 2m into lambda x² થશે એપ્સિલોન t is equal to h² upon 2m lambda x². હવે જો કણ છે એ lx લંબાઈ ધરાવતી સીધી રેખામાં ગતિ કરતો હોય કણ જે છે એ lx લંબાઈ ધરાવતી સીધી રેખામાં ગતિ કરતો હોય તો એની લંબાઈ lx is equal to n lambda x upon 2 જેટલી થશે lx is equal to n lambda x upon 2 થશે. હવે આમાંથી lambda x ને સૂત્ર કરતા બનાવીએ તો lambda x is equal to 2lx upon n થશે. હવે આ જે કિંમત મળી એ આપણે આ સમીકરણમાં
મૂકી દઈએ તો એપ્સિલોન t ઇઝ ઇક્વલ ટુ શું થશે n સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ml સ્ક્વેર થશે એપ્સિલોન t ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ml x સ્ક્વેર તો ઇક્વેશન નંબર 7 આપી દઈએ હવે આ જે 7 નંબરનું ઇક્વેશન મળ્યું છે એમાં એપ્સિલોન t ની જે કિંમત છે એ આપણે q ના સમીકરણમાં મૂકીએ જે સેકન્ડ નંબરનું સમીકરણ હતું qt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા e રેઝ ટુ માઈનસ એપ્સિલોન t અપોન kt આ સમીકરણ જે છે એની અંદર આપણે એપ્સિલોન t ની કિંમત મૂકવાની છે તો qt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા e રેઝ ટુ માઈનસ n સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ml x સ્ક્વેર kt ક્વેશ્ચન નંબર 8 આપી દઈએ હવે જે શક્તિ સપાટીઓ હશે અણુ જ્યારે સ્થાનાંતર પામશે ત્યારે શું હશે કે એની જે શક્તિ સપાટીઓ હશે એ કેવી હશે એકબીજાની ખૂબ જ નજીક હશે તો આપણે જે છે એમાં સિગ્મા એટલે કે સરવાળાને બદલે આપણે સંકલન લઈ શકીએ છીએ તો આપણે એમાંથી સંકલન લઈએ તો સંકલનમાં દર્શાવીએ તો qtx 0 થી શક્તિ સપાટી આપણને ખબર નથી એટલે આપણે અનંત સુધી ધારી દઈશું તો 0 થી ઇન્ફિનિટી e raised to minus n square h square upon 8 ml x square kt into dn હવે અહીંયા જે h square upon 8 ml x square kt છે એના બરાબર આપણે a ધારી દઈએ તો a is equal to h square upon 8 ml x square kt ધારી દઈએ તો એની જગ્યાએ આપણે a મૂકી દઈએ તો શું થશે કે qt is equal to 0 to infinity e raised to minus n square a into dn હવે આનું જો સંકલન કરવામાં આવે તો આપણને એનું સંકલન આટલું મળે છે qt is equal to 1/2 under root pi by a જેટલું મળે છે ઇક્વેશન નંબર 9 હવે આ જે ઇક્વેશન છે એની અંદર આપણે a ની કિંમત આમાં મૂકી દેવાની છે તો a ની કિંમત આપણે એમાં મૂકીએ તો જે સમીકરણ 9 માં a ની કિંમત મૂકીએ તો qt is equal to 1/2 under root pi into 8 ml x square kt upon h square હવે આનું સાદુરૂપ આપીએ જે વર્ગમૂળ છે એ બધાનું સાદુરૂપ આપીએ તો શું થશે qt is equal to under root 2 ml x square pi kt upon h square હવે આ જે છે આમાંથી વર્ગવાળા જે છે બહાર નીકળી જશે એટલે એક એક આવશે અને બાકીના જે છે એને રૂટમાં દર્શાવીએ તો qt is equal to 2 pi m kt raised to 1/2 upon h into lx થશે તો ઇક્વેશન નંબર 10 હવે આવી જ રીતે આ જે હતું એ આપણે એક જ પરિમાણમાં ગતિ કરતા અણુ માટે જોયું છે કે ફક્ત x દિશામાં જો ગતિ કરતા હોય તો એના માટે જોયું છે હવે જો x y z ત્રણેય પરિમાણમાં ગતિ કરતા હોય તો એવા અણુ માટે શું થશે અહીંયા તો qtx is equal to qt is equal to q2x into qty into qtz તો x માટે અહીંયા છે સેમ એવું જ y માટે આવશે અને એવું જ z માટે આવશે તો 2 pi m kt raised to 1/2 upon h into lx ગુણ્યા 2 pi m kt raised to 1/2 upon h into ly ગુણ્યા 2 pi m kt raised to 1/2 upon h into lz હવે ત્રણેયનો ગુણાકાર કરીએ તો શું થશે રૂટવાળા 3/2 થશે અને h માં h ક્યુબ થઈ જશે તો is equal to 2 pi m kt raised to 3/2 upon h cube into lx into ly into lz હવે આ જે ત્રણે ત્રણ છે આ ત્રણેયનો ગુણાકાર આપણે જે કણનું કદ બરાબર લઈએ તો એના બરાબર આપણે કદ મૂકી દઈએ તો qt is equal to 2 pi m kt raised to 3/2 upon h cube into v તો આ જે સૂત્ર છે એ સ્થાનાંતરીય વિતરણ ફલન માટેનું સૂત્ર છે તો આના ઉપરથી તમારે એક્ઝામ્પલ્સ પૂછાશે આ યુનિટની અંદર જે વિતરણ ફલન છે એમાંથી ઇલેક્ટ્રોનીય વિતરણ ફલન સિવાય જે ત્રણ વિતરણ ફલન છે આ ત્રણે ત્રણ વિતરણ ફલન ઉપરથી એક્ઝામ્પલ્સ પૂછાશે તો આપણે આટલા સુધી રાખીએ છીએ આગળના જે વિતરણ ફલન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ